मॉर्निंग स्टूडेंट्स ધોરણ 9 ચેપ્ટર નંબર 2 એમાં આપણે ગયા લેક્ચરની અંદર નિત્ય સમૂહ અને એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ કર્યા હતા। એ નિત્ય સમૂહ અહીંયા લખેલા જ છે મેં। તો આ નિત્ય સમૂહ રિલેટેડ હવે આપણે આગળ વધીશું સ્વાધ્યાય 2.5ની અંદર। એમાં એક્ઝામ્પલ નંબર 4 છે। એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમારે નિત્ય સમૂહનો જ યુઝ કરવાનો છે અહીંયા પણ। તો આ નિત્ય સમૂહનો યુઝ કરી અને આપણે આનું અવયવ પાડવાના છે। તો હવે આપણે જોઈએ કે પહેલો જ એક્ઝામ્પલ જે છે એની અંદર શું કરવાનું છે। x + 2y + 4z નો વર્ગ અંદર કેટલી આપેલી છે સંખ્યાઓ 3 a b અને c અને એનો હોલ વર્ગ હોલ એટલે કે આખા કૌંસનો વર્ગ। તો એવી ફોર્મ્યુલા આપણા જોડે કઈ છે a + b + c નો વર્ગ। તો આ એક્ઝામ્પલ જે છે બધા આખા કૌંસનો વર્ગ આપેલો છે, ખાલી a b અને c ની જ વેલ્યુ ચેન્જ થાય છે। તો આખો જે સમ છે એક્ઝામ્પલ નંબર 4 એ આ રિલેટેડ છે a + b + c નો વર્ગ। તો a² + b² + c² + 2ab + 2bc + 2ac। તો આના માટે પેલા a b અને c તમારે સેપરેટ કરવા પડશે। તો a ની વેલ્યુ શું છે x, b ની વેલ્યુ શું છે 2y + c ની વેલ્યુ શું છે 4z। તો a + b + c નો વર્ગ આપેલો હોય તો તમે કઈ રીતે લખશો એટલે કે x + 2y + 4z નો વર્ગ। તો એ સૂત્ર તમારા જોડે હયાત હોવું જોઈએ। a + b + c નો વર્ગ એટલે a² + b² + c²। એટલે આ ત્રણે ત્રણનો પહેલાં વર્ગ થશે એટલે કે આ રીતે લખી શકીએ એને x² + b² એટલે કે 2y નો વર્ગ + c² એટલે કે 4z નો વર્ગ પ્લસ સૂત્ર આગળ શું છે 2ab એટલે કે 2 અને ab નો ગુણાકાર। a શું છે આપણા જોડે x અને b શું છે 2y પ્લસ 2bc એટલે b વેલ્યુ શું છે 2y અને 4z એટલે 2b ની વેલ્યુ છે 2y અને c ની વેલ્યુ છે 4z પ્લસ 2ac આ શું છે 2ab 2bc અને 2ac આવશે એટલે કે c અને a નો ગુણાકાર। તો ac બરાબર a ની વેલ્યુ શું છે x અને c ની વેલ્યુ છે 4z। બસ નિત્ય સમજ મૂક્યું છે। હવે આનો ગુણાકાર અથવા તો વર્ગ જે કરવાનો છે કરી દો। અહીંયા x નો વર્ગ એટલે એમને રહેશે x² પ્લસ 2y નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને y² એટલે 4y² પ્લસ 4 નો વર્ગ એટલે ચોગું 16y અને z² ક્લિયર। હવે ખાલી આનો ગુણાકાર કરતો તો 2 દુ 4 4xy પ્લસ 4 દુ 8 8 દુ 16yz પ્લસ 4 દુ 8 8xz ક્લિયર। બસ આટલું જ કરવાનું હતું એક્ઝામ્પલની અંદર। ખાલી a + b + c નો હોલ વર્ગવાળી ફોર્મ્યુલા જ ઉપયોગ કરવાની હતી। જોઈએ 3rd નંબરનો એક્ઝામ્પલ -2x a b અને c બસ આ ત્રણ વેલ્યુઝ ચેન્જ થાય છે, બાકી ફોર્મ્યુલા તો સેમ એના એ જ છે। તો આની અંદર a ની વેલ્યુ શું છે -2x, b ની વેલ્યુ શું છે 3y અને c ની વેલ્યુ છે 2z। તો હવે ત્રણે ત્રણનો વર્ગ એટલે કે સીધું લખું છું, તમારે આ વસ્તુ અહીંયા લખવાની -2x + 3y + 2z એનો હોલ વર્ગ બરાબર તમે શું લખી શકો a² એટલે કે -2x નો વર્ગ પ્લસ b² એટલે કે 3y વર્ગ પ્લસ c² એટલે કે 2z નો વર્ગ। હવે પ્લસ ab 2ab + 2bc + 2ac। તો 2ab એટલે કે 2 × -2x × b એટલે કે 3y પ્લસ આ માઇનસ છે એટલે કૌંસની અંદર લખજો ક્લિયર પ્લસ 2bc એટલે b અને c 3y અને 2z 3y × 2z પ્લસ 2ac એટલે કે 2z - 2x અથવા તો -2x અને 2z બ્રેકેટની અંદર મૂકો તો પણ એ મલ્ટિપ્લિકેશન ત્યાં જો ક્રોસ ના મૂકવો હોય તો। હવે બસ સિમ્પલ સાદુરૂપ આપી દો, પહેલાં વર્ગ કરી દો પછી ગુણાકાર કરી દો। 2 - 2 નો વર્ગ કેટલો થઈ જવાનો માઇનસ છે ધન થઈ જશે વર્ગ થશે એટલે 4x² પ્લસ 3 નો વર્ગ 9 તો 9y² પ્લસ 2 નો વર્ગ એટલે 4z² સાથે સાથે x y ને z નો વર્ગ કરું છું એટલે ધ્યાન રાખજો। હવે અહીંયા જુઓ આ માઇનસ છે
2 इंटू -2 -4 इंटू 3 એટલે કે 2 દુ 4 4 તરી 12 પણ કેવા હશે -12 x y આમાં સેમ જુઓ 3 દુ 6 અહીંયા પ્લસ માઇનસ કંઈ છે નહીં એટલે પ્લસ જ આવવાનું માઇનસ કોઈ સંખ્યા જોડે ગુણાશે નહીં 3 દુ 6 6 દુ 12 y z હવે અહીંયા માઇનસ છે પાછું એટલે ધ્યાન રાખજો 2 इंटू 2 એટલે 2 દુ -4 થશે અહીંયા કેમ કારણ કે -2 જોડે ગુણાય છે એટલે -4 ગુણ્યા 4 દુ 8 અથવા તો સીધો ગુણાકાર કરી દો પ્લસ માઇનસ એટલે ખબર પડી ગઈ અહીંયા માઇનસ આવવાનું છે 2 દુ 4 4 દુ 8 x z ક્લિયર થઈ ગયું તો આ હતા બે એક્ઝામ્પલ હજી આપણો 6 નંબરનો એક્ઝામ્પલ બાકી છે એ કરી દઈએ ક્લિયર થઈ ગયા બે એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 6 બાકી જે રહે છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે કારણ કે સેમ ફ્રોમ ફોર્મ્યુલા જ યુઝ થાય છે ચેન્જ થતી નથી ફોર્મ્યુલા 1/4a માઇનસ 1/2 ઇન્ટુ b પ્લસ 1 અને એનો હોલ વર્ગ આપેલો હોય 3a b અને c છે તો શું થઈ જાય આના જ ફોર્મ્યુલા પહેલાં a સ્ક્વેર એટલે કે 1/4 ઇન્ટુ એનો વર્ગ પ્લસ -1/2 અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણી ફોર્મ્યુલા શું છે a પ્લસ b પ્લસ c છે એટલે કે -1/2 ઇન્ટુ બીનો વર્ગ કરવાનો છે આપણે આ પ્લસના ફોર્મમાં છે પ્લસ 1નો વર્ગ પ્લસ 2ab એટલે કે 2 ઇન્ટુ 1/4a અને b કેવો છે -1/2 ઇન્ટુ b પ્લસ 2bc BC એટલે કે -1/2 ઇન્ટુ b અને ઇન્ટુ 1 પ્લસ 2AC a એટલે 1/4a ઇન્ટુ 1 ક્લિયર થયું માઇનસ હોય ત્યાં માઇનસ લખવાના હવે 1/4 એટલે શું છે નીચેનાનો વર્ગ થશે એટલે કે 1/16a સ્ક્વેર હવે -1/2 નો વર્ગ થશે એટલે પ્લસ તો થવાનું જ એટલે 1/4 b સ્ક્વેર અને પ્લસ 1નો વર્ગ એટલે 1 હવે અહીંયા 2 ગુણાકારમાં જાય છે તો 2 પ્લસ પહેલાં તો અહીંયા -1/2 જોડે ગુણાય છે એટલે કે આ નિશાની તમને કેવી મળવાની માઇનસ નીચેનાનો ગુણાકાર કરી દો સીધો અથવા તો અહીંયા આ કટ કરી દો 2 દુ 4 લખી શકો છો એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 1/4 a b ક્લિયર થયું અથવા તો સીધા 2 કટ કરી દો તો એ 1/4 ab કારણ કે ગુણાકારની અંદર જ છે તો કોઈ ફરક નહીં પડે તો 1/4 ઇન્ટુ ab પણ કેવા હશે માઇનસ હવે આ કૌંસ જુઓ bc વાળો તો આની અંદર પણ 2 કટ થશે એટલે કે માઇનસ b 1 જોડે ગુણાશે એટલે કોઈ ફરક નહીં પડે માઇનસ b હવે સેમ આમાં આ 2 દુ 4 એટલે કે 1/2 પણ કેવા હશે પ્લસ 1/2 ઇન્ટુ a ક્લિયર તો બસ આ જ વસ્તુ હતી આના જે બે એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાના છે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 ની અંદર તમને શું કહેલું છે કે આ નિત્ય સમૂહની મદદથી તમારે એના અવયવ પાડવાના છે તો અવયવ પાડો તો એના માટે ફોર્મ્યુલા તમને હવે આપણે આગળ કર્યું એ જ રીતે આના ઉપરથી તમારે આ વસ્તુ મેળવવાની થશે તો પહેલાં કમ્પેર કરવાના નિત્ય સમૂહ તમારા જોડે છે તમને યાદ પણ હોવા જોઈએ નિત્ય સમૂહ તો એના જોડે આપણે કમ્પેર કરીશું પહેલાં તો 4x² પ્લસ 9y² પ્લસ 16z² પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz એટલે કે a² b² c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac આ રીતની ફોર્મ્યુલા બને છે જે આપણે એક્ઝામ્પલ નંબર 4 કર્યો એની અંદર તમે જાણો જ છો એટલે કે આ ફોર્મ્યુલા અહીંયા બને છે તો આપણે ખાલી a b અને c હોય તો ડાયરેક્ટ a પ્લસ b પ્લસ c નો વર્ગ કરી શકીએ પણ અહીંયા જો આપણી ફોર્મ્યુલાની અંદર 2ab પ્લસ 2bc પ્લસ 2ac છે જ્યારે અહીંયા શું છે -24yz અને -16xz એનો મિનિંગ કોઈ એક અંક અથવા તો a b અને c એ તો ઓલવેઝ પોઝિટિવ હોવાનો જ પણ કોઈક એક વસ્તુ કેવી છે અહીંયા માઇનસ છે કાં તો y હોય કાં તો z હોય કારણ કે આપણે કઈ રીતે ખબર પડી કે એ પોઝિટિવ છે અહીંયા જો x y જોડે ગુણ્યા એટલે આ કેવું હતું પ્લસ જો x માઇનસ હોત તો અહીંયા કેવી નિશાની આવત માઇનસ અહીંયા કેવી નિશાની આવત માઇનસ અથવા તો y માઇનસ હોત તો અહીંયા કેવી નિશાની આવત માઇનસ પણ અહીંયા પ્લસ છે તો એનો મિનિંગ x અને y કેવા છે બંને
પોઝિટિવ છે. તો આપણે પહેલાં 4x² ને ફોર્મમાં લખવું હોય તો આખા કૌંસ માટે શું લખી શકીએ કે આપણે 2x² થઈ જશે a² પ્લસ b² માટે અહીંયા સેમ એ જ વસ્તુ 9y² એટલે કે 3y². તો તમે શું લખશો એના માટે? હવે 16z² માટે પણ એ જ વસ્તુ 4z² આપણે લખી દઈએ હાલ પૂરતા, બરાબર. પણ હવે 12xy એટલે કે +2 × xy એટલે કે x શું છે આપણા જોડે 2x અને y શું છે 3y એટલે 3 દુ 6 થવાના અને 6 દુ 12, કારણ કે 2 તો સમીકરણની અંદર છે એ તો મૂકી જ દેવાના, એ પછીનો ગુણાકાર કરતાં આપણને 12 મળવા જોઈએ. એટલે અને એ ના સમજ પડે તો a b c તમારા જોડે છે તો આ કૌંસમાં પછી ખબર છે 2 પછી શું જાય છે ab 2ab તો 2a × b એટલે કે ઇન્ટુ 2x × 3y તો થઈ ગયા 3 દુ 6 6 દુ 12. તો હવે -24yz અહીંયા માઇનસ નિશાની આવી, આપણે જોઈએ છે કેવી પ્લસ, તો y તો ખબર પડી ગઈ કે પોઝિટિવ છે પણ z માઇનસ હોવા જોઈએ કારણ કે x અને y અહીંયા પ્લસ આવી ગયા એટલે એનો મિનિંગ x અને yમાંથી કોઈ નેગેટિવ એટલે કે માઇનસ નિશાની ઋણ નિશાની કોઈ છે નહીં. તો z નેગેટિવ છે તો પહેલાં આપણે બાદબાકી કરીએ. પહેલાં z આપણા જોડે y શું છે 3y, 2 પહેલાં સમીકરણમાં મૂકી દઈએ, y મૂકી દઈએ 3y. તો હવે જુઓ 3 દુ 6 લાવવાના કેટલા છે 24, તો 6 ને શેના વડે ગુણીશું તો આપણને મળવાના 24, તો 6 ને આપણે 4 વડે ગુણીશું તો શું મળવાનું 24. પણ અહીંયા આપણે -24yz લાવવાના છે તો -4 મૂકીશું પ્લસની જગ્યાએ તો આ થઈ જશે -4z. તો હવે ખબર પડી કે માઇનસ શું છે z માઇનસ છે. તો આપણે આ પણ કેવું હશે જે 4yz² કર્યું છે એ, કારણ કે -4 નો વર્ગ એટલે 16 થવાનો જ છે. ક્લિયર થઈ ગયું? તો માઇનસ કઈ રીતે મળ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ, હવે x y z તો છે જ, અહીંયા પ્લસ મૂકી દો 2 ગુણાકારમાં છે x અને z, તો x શું છે 2x અને z શું છે -4z. તો જુઓ 4 દુ 8 8 દુ 16 આવી ગયા. ક્લિયર? ખાલી ધ્યાન શું રાખવાનું છે તમારી x² y² અને z² વાળા ટર્મ જે આવી જશે તમારા જોડે તો પછી પાછળના સ્ટેપ તો તમે મળશે જ, કારણ કે x y તમે જાણો છો ફોર્મ્યુલામાં આગળ શું થાય છે એક વખત xy નો ગુણાકાર થાય છે, બીજી વખત yz નો, ત્રીજી વખત zx નો. ક્લિયર? હવે પ્લસ માઇનસ નિશાની જોવાની છે તો ફર્સ્ટ સ્ટેપ જે છે પ્લસ, એના પરથી આઈડિયા આવી જશે તમને કે x અને y, તો અહીંયા જો માઇનસ હોય તો કાં તો x માઇનસ હોય કાં તો y માઇનસ હોય, બંનેમાંથી એક સ્ટેપ માઇનસ હોવાનું. ત્યાંથી ના સમજ પડે તો એક સ્ટેપ આગળ જો તો પાછળના બંને માઇનસ છે તો એના પછી નક્કી થઈ ગયું શું છે માઇનસ, z માઇનસ હોવો જોઈએ ત્યારે એ સૂત્રને શું કરતું હોય માઇનસ. ક્લિયર? તો હવે આપણા જોડે a² b² આવી ગયું તો ડાયરેક્ટ લખો અથવા તો આનો ગુણાકાર કરશો તો આગળનું સ્ટેપ એમને એમ તમને મળવાનું છે. તો આ થઈ ગયું ab, આ થઈ ગયું bc અને આ થઈ ગયું ac, એટલે કે આપણી ફોર્મ્યુલા a² + b² + c² + 2ab + 2bc + 2ac ના ફોર્મમાં આવી ગઈ. તો આપણે શું લખી શકીએ અને a + b + c એટલે કે પ્લસ કહીને -4z એનો હોલ 1 આ રીતે લખી શકીએ, અથવા તો 2x + 3y - 4z નો વર્ગ લખી શકીએ. પણ હવે ફોર્મ્યુલા જોડે કમ્પેર કરીએ છીએ માટે આ 3 પ્લસ કરી બ્રેકેટની અંદર -4z² મૂકીશું. ક્લિયર થઈ ગયું? હવે એક્ઝામ્પલ બસ એ જ વસ્તુ લાવવાની હતી કે જે આખી નિત્યસમ તમે અહીંયા ડાબા બરાબર જવાબ પ્રૂવ કરતા તેની જગ્યાએ જવાબ બરાબર શું પ્રૂવ કરવાનું છે ડાબા. હવે નેક્સ્ટ અવયવ પડવાનું છે આના, તો 2x² + y² 2 વખત છે તો અવયવ એના પાડવા માટે અહીંયા શું લખશો તમે એના એ જ કૌંસ 2 વખત ગુણાશે એમને એમ રાખો તો પણ વાંધો નહીં, વર્ગ છે એટલે એ કૌંસ એમને એમ 2 વખત લખાશે. ક્લિયર? નેક્સ્ટ 2x² + y² + 8z². અહીંયા જુઓ પહેલું સ્ટેપ xy કેવો આવ્યો માઇનસ આવ્યો, તો આના પરથી આપણે કહી શકીએ કાં તો x કાં તો y બંનેમાંથી એક માઇનસ હોવો જોઈએ. પણ એના પછીનું નેક્સ્ટ સ્ટેપ જુઓ તમે, આ શું છે yz જોડે પ્લસ છે તો આપણે કહી શકીએ y અને z કેવા છે પ્લસ છે. અહીંયા x ગુણાયો z જોડે એટલે માઇનસ થઈ ગયું, અહીંયા x ગુણાયો y જોડે ત્યારે માઇનસ થયો, તો એનો મિનિંગ આપણા જોડે જે x ની વેલ્યુ છે એ કેવી છે માઇનસ છે. ક્લિયર થઈ ગયું? એના પરથી ખાલી પાછળના સ્ટેપ પર તમારે જુઓ અને પ્લસ માઇનસ ઉપરથી x ને y અથવા તો z કયું માઇનસ છે એ ક્લિયર થઈ જશે. તો હવે આપણે આને લખવું હોય તો કઈ રીતે લખીશું -√2 નો વર્ગ શું થવાનું 2 જ મળવાનું, કારણ કે માઇનસ છે એનો વર્ગ થશે શું જવાનું
પ્લસ થઈ જશે અને √2નો વર્ગ એટલે એના એ સંખ્યા મળશે. તો આ માઇનસ છે પ્લસ y² પ્લસ હવે અહીંયા 8z² આપેલું છે તમને. તો 8નું વર્ગમૂળ કઈ રીતે કાઢશો તમે? 8 બરાબર શું લખશો? 4 દુ 8. તો અહીંયા વર્ગમૂળ કાઢવું હોય જ્યારે તો કઈ રીતે નીકળશે? 2 નીકળી 4નું વર્ગમૂળ નીકળશે કેટલું? 2. તો 2√2. તો પ્લસ 2√2નો વર્ગ એટલે આપણને શું મળશે? 8. ક્લિયર થયું? હવે નેક્સ્ટ -2 એ તો છે જ અહીંયા, સોરી +2 લખવાના છે. ગુણાકાર થશે એનો થાય છે x y નો એટલે x અને y. x શું છે? -√2x અને y એ જ રીતે +2. નેક્સ્ટ સ્ટેપ yz એટલે y તો છે જ એમના એમ, ઝેડની જગ્યાએ આપણે શું મૂકવાનું? 2√2z. તો મળી જશે. જુઓ 2 × 2 4√2yz. અહીંયા પણ જુઓ માઇનસ અને પ્લસ તો 2√2xy. હવે એ જ રીતે નેક્સ્ટ સ્ટેપ પ્લસ જ લખવાના છે આપણે બધા, કૌંસમાં અંદર માઇનસ લખવાનું. 8x × y. પહેલાં તો સૂત્રનો જે 2 છે એ તો મૂકી જ દઈએ, 2 વડે ગુણાય છે. કઈ સંખ્યા ગુણાય છે? xz એટલે x અને z. તો xz ને મૂકી દઈએ આપણે. xz શું છે? xની વેલ્યુ -√2x અને zની વેલ્યુ +√2 × z. જો આનો ગુણાકાર કરશો તો √2 કેવા થઈ જવાના? 2 એમના એમ, કારણ કે √2નો વર્ગ થશે એ રહ્યો એટલે 2 દુ 4 અને 4 દુ 8 xz પણ કેવા હશે? માઇનસ. તો આના ઉપરથી આપણે x y અને z લખવા હોય ABC તો કઈ રીતે લખશો તમે? a². a b અને c ની વેલ્યુ તમારી જોડે આવી ગઈ તો સ્ક્વેર નથી લખવાનો, a પ્લસ b એટલે કે y પ્લસ c એટલે √2z અને એનો હોલ વર્ગ. તો આને બે સેપરેટ કૌંસમાં લખવા હોય તો -√2x પ્લસ y પ્લસ 2√2z અને એના એ જ કૌંસ ફરી લખી દો -√2x પ્લસ y પ્લસ 2√2z. ક્લિયર થયું એક્ઝામ્પલ આખું? કઈ રીતે મળશે? ખાલી પ્લસ માઇનસ નિશાની ધ્યાનમાં રાખી અને આપણે a b અને c ની વેલ્યુ શોધવાની છે. પછી તો સીધું ફોર્મ્યુલા જ આપણે પુટ કરવાની છે. ક્લિયર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. આનો જે બાકી રહેતો એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. અહીંયા તમે ઘનનો સૂત્ર યુઝ કરવાનું છે, કારણ કે a + bનો ઘન આપેલો છે. બધાની અંદર સેમ એ જ પ્રોસેસ છે, કાં તો પ્લસ હોય કાં તો માઇનસ હોય. તો બંને ઘનના સૂત્રો તમે જાણો છો. હોલ ઘન માટે આ બે સૂત્રો છે. a + b ઘન = a ઘન + b ઘન + 3ab + a + b. a અને b ની વેલ્યુ તમારા જોડે છે જ. આ છે તમારા માટે a અને આ છે b. જો a અને b ની વેલ્યુ જોતા આવડતી હોય, a અને b ની વેલ્યુ જો આપેલી હોય અને ફોર્મ્યુલા જો તમને આવડતી હોય તો સીધું સૂત્ર યુઝ કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે માઇનસવાળો. તો a - bનો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab a - b. તો સીધી ફોર્મ્યુલા જ પુટ કરી દો તમે. અહીંયા a + bનો હોલ ઘન હોય તો પહેલાં તો a ઘન થશે એટલે કે a ની વેલ્યુ છે 3/2 × xનો ઘન પ્લસ b ઘન એટલે 1નો ઘન, b ની વેલ્યુ 1 આપેલી છે, પ્લસ 3ab એટલે 3 તો સૂત્રના છે જ, એ સાથે a અને bનો ગુણાકાર થશે ઇન બ્રેકેટ a + b એટલે કે 3/2x + 1. એ કૌંસ આખો એમના એમ અહીંયા આવશે. ક્લિયર? તો બસ હવે ઘન કરી દો. 3નો ઘન 3 × 9 9 × 27. એ જ રીતે 2નો પણ ઘન કરવાનો છે તો 2 દુ 4 4 દુ 8. 3 વખત એનો ગુણાકાર થાય એટલે ઘન મળે તમને. અને xનો ઘન અહીંયા 1 જ રહેશે. હવે અહીંયા જુઓ 3 × 3 ગુણાકાર એટલે 3 × 9 9/2 × x અને બ્રેકેટની અંદર 3/2x + 1. ક્લિયર થયું એક્ઝામ્પલ? તો બસ આ રીતે તમારે એક્ઝામ્પલ એના કરવાના છે. ભાગ ચાલતા હોય ત્યાં ચલાવી દેવાના. 27/8 તમને આપેલા છે તો ત્યાં ઉપરની સંખ્યા એકી છે, નીચેથી બેકી છે એટલે ત્યાં ભાગ ચાલશે નહીં. ગુણાકાર 9/2xનો ગુણાકાર જો અંદર કરી દઈએ તો એક સ્ટેપ આગળ વધારે લખવું તો લખી શકાય x ઘન + 1. 9/2xનો ગુણાકાર કરી દો અંદર તો 9 × 27 અને નીચે 2 × 2 એટલે 4 અને x × x એટલે x² અને 1 જોડે ગુણાશે એટલે આખું ટર્મ એમના એમ મળશે 9/2 × x. ક્લિયર?
તો આ નિત્યસમનો યુઝ કરી અને સીધો એક્ઝામ્પલ છે. હવે એવો સેમ એક્ઝામ્પલ નંબર 4 પણ એ શેના માટે છે? માઇનસ નિશાની માટે. સૂત્ર તમારી જોડે છે જ. એની વેલ્યુ શું છે તમારી જોડે? x. બીની વેલ્યુ શું છે? 2/3y. અહીંયા માઇનસ જ છે એટલે ખાસ ધ્યાન રાખજો. હોલ ઘન તો એ ઘન એટલે કે એક્સનો ઘન, પછી માઇનસ બી ઘન એટલે કે માઇનસ, અને ખાલી બી જ જોવાનો છે, અહીંયા માઇનસ નથી લેવાના આપણે. 2/3 તો 2/3 ઇન્ટુ વાયનો ઘન માઇનસ 3 ઇન્ટુ એ બી એટલે 3 ઇન્ટુ એ ઇન્ટુ બી એટલે 2/3 ઇન્ટુ વાય ઇન બ્રેકેટ. આખો કૌંસ એમને એમ મૂકી દેવાનું, કારણ કે એ માઇનસ બી જ કરવાના કહે છે. એ માઇનસ બી એમને એમ જ રહેશે. 2/3y. ના સમજ પડે તો એ માઇનસ બીની જગ્યાએ આ કૌંસ એમને એમ મૂકી દેવાનું. બસ સિમ્પલ છે. સાદુરૂપ આપી દો. એક્સનો ઘન, અહીંયા માઇનસ 2નો ઘન 8 થશે. 2 દુ 4, 4 દુ 8. એ રીતે 3નો ઘન, 3 તારી 9, 9 ધરી 27 અને વાય ઘન. અહીંયા જો આ 3 3 ઉડી જશે તો બાકી શું બચશે? 2xy ઇન બ્રેકેટ x માઇનસ 2/3 ઇન્ટુ વાય. ગુણાકારમાં લઈ જાઓ તમે એને. 8 ભાગ્યા વાય ઘન. 2xy ને ગુણાકારમાં લઈ જશો એટલે 2x²y, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4 ભાગ્યા 3 x વાય સ્ક્વેર. વાય ઇન્ટુ વાય એટલે વાય સ્ક્વેર થઈ જશે. ક્લિયર થયા બે એક્ઝામ્પલ? આના બે એક્ઝામ્પલ જે છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાના છે. બીજા જે બાકી રહ્યા છે એ સિમ્પલ જ છે. ખાલી ડિવાઇડના ફોર્મમાં હતા એ થોડાક હાર્ડ લાગતા એ બે કરાવ્યા છે. બાકીના બે સિમ્પલ છે. સીધી ફોર્મ્યુલા એ અને બીની મૂકવાની છે. હવે એક્ઝામ્પલ નંબર 7, જેમ આપણે આગળ એક્ઝામ્પલ કર્યો સ્ક્વેરના ફોર્મમાં અથવા તો કોઈ ગુણાકાર આપેલી તેની એક કિંમત તમારે શોધવાની, નિત્યસમનો યુઝ કરી. સીધો ગુણાકાર નહોતો કરવાનો. હવે એ જ રીતે આની અંદર પણ તમારે એ વસ્તુ એટલે આનો સીધો ઘન તમારે નથી કરવાનો. આની અંદર તમારે ફોર્મ્યુલા યુઝ કરવાની છે, એટલે કે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો નિત્યસમનો ઉપયોગ તમે કઈ રીતે કરશો? વિચારો તમે કે 998નો ઘન છે, આપણે એ પ્લસ બી ઘનના ફોર્મમાં લાવો અથવા તો એ માઇનસ બી ઘનના ફોર્મમાં લાવી દો તો કઈ રીતે મળશે? 1000 માઇનસ 2નો ઘન. 1000માંથી 2 જશે એટલે કેટલા બચવાના? 998. તો હવે એ માઇનસ બીનો ઘન ફોર્મ્યુલા છે આપણા જોડે. જો પ્લસ કરવું હોય તો 998માંથી 2 જશે એટલે કેટલા થશે? 996. તો 996 વત્તા 2 એટલે એની વેલ્યુ થશે 996, બીની વેલ્યુ થશે 2. અહીંયા એની વેલ્યુ 1000 છે, બીની વેલ્યુ શું છે? કારણ કે ઘન કરતા પ્રોબ્લેમ ના થાય એટલા માટે સરળતા ખાતે આપણે 1000 લીધા હતા. 996નો ઘન કરો બહુ કઠિન થશે એટલા માટે. તો એ માઇનસ બીનો ઘન, એ ઘન એટલે કે 1000નો ઘન માઇનસ બી ઘન એટલે માઇનસ 2નો ઘન માઇનસ 3ab એટલે કે માઇનસ 3 ઇન્ટુ 1000 અને બી એટલે કે 2 ઇન બ્રેકેટ એ માઇનસ બી એટલે કે 1000 માઇનસ 2. સાદું રૂપ આપવાનું છે. 1000નો ઘન એટલે કે આ જે 3 શૂન્ય છે એ 6 વખત મૂકી દેવાની પાછળ. ક્લિયર? ઘન એટલે કે આ 3 તો છે જ, એની પાછળ બીજી એવી ઘન કરે એના વસ્તુ આપણે પણ મૂકવાની. 2નો ઘન તમે જાણો છો. ગુણાકાર તમારે કરવાનો છે. 3 દુ 6 અને 6ની પાછળ 3 શૂન્ય આવશે એટલે 6000 થઈ જશે, અને 1000માંથી 2 જશે એટલે કેટલા બચવાના? 998. એ સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. ક્લિયર? આ સાદુરૂપ તમે જાતે ટ્રાય કરજો. ક્લિયર? અને એના સિવાયના જે બે એક્ઝામ્પલ બાકી રહે છે બાકીના એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. તો આટલે સુધી આપણે આજનું લેક્ચર રાખીએ છીએ એક્ઝામ્પલ નંબર 7 સુધી. બાકી રહેતા જે એક્ઝામ્પલ છે અને એ સિવાય આના રિલેટેડ જે ઉદાહરણો છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા એક્ઝામ્પલો જોઈ લઈશું. અને આટલે આ એક્ઝામ્પલ છે એ તમારે કમ્પ્લીટ, જે છેલ્લો એક્ઝામ્પલ બાકી રાખ્યો છે એ પણ તમારી સાથે કમ્પ્લીટ કરવાનો છે. થેન્ક યુ.